જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો મારી બેનને આજે જગાડી દીધા છે. એને જગાડતા હતા કારણ કે ના મમ્મી થોડીક વાર સુવા દે ને જો પાછી સૂઈ જાય છે. એ ઉઠતી નથી પણ સ્કૂલે જવું એટલે ઊભું થવું પડે. પછી જો આપણે ભગવાનને પ્રાર્થના કરી નવી સવાર માટે, આપણને નવી સવાર દેખાડી છે એના માટે એને મોકલી દીધા હતા નાહવા માટે. પછી આપણે એની કરી લીધું હતું, દૂધ તૈયાર કર્યું હતું, દાદા માટે ચા તૈયાર કર્યો હતો, આરુષી માટે લંચ બોક્સ તૈયાર કરી લીધો હતો. એ લંચ બોક્સ તૈયાર થઈ ગયો તો પછી મારી બેન તૈયાર થઈને આવ્યા એટલે જો આપણે ગોરમાની પૂજા કરી લીધી છે, ઝવેરાની પૂજા કરવાની હતી, તુલસીજીની પૂજા કરવાની હતી એટલે એ બધાની પૂજા કરી લીધી છે. ચાંદલો ચોખા ચટાડી અને એના દુખડા લઈ લીધા છે. પછી આપણે એને નાંગલો ચડાવવાનો હોય, જે ચૂંદડી આપણે ચડાવી એ ચડાવવાની હોય, પણ આજે ખેતરને ખેડવાનું હોય એ પણ ખેડવાનું હતું આજે એટલે એ બધું કરશે. પછી જો એને ચડાવી દીધો છે નાગલો, કારણ કે પછી સળિયાની પૂજા કરી હતી. પછી ચૂંદડી ચડાવે છે કારણ કે આપણે માતાજીને રોજ સાડી પહેરાવી પડે, ચૂંદડી ઓઢાડવી પડે, એ બધું કરવું પડે. પછી જો અમે ખેતર ખેડી લીધું હતું કારણ કે થાળીમાં જ ખેડવું પડે, નીચે તો ઘઉં ચાલે ને. પછી કબૂતરને આપણે ચણમાં નાખવાના હોય એટલે ચણમાં નાખવા એટલે આપણે સારી રીતે રાખવા પડે. થાળીમાં ખેતર ખેડી લીધું હતું, સોપારીની પૂજા કરી લીધી હતી. પછી એમને જનોઈ પહેરાવી દીધી અને આપણે કરી લેતા હતા દીવાબત્તી, કારણ કે ભગવાનની આરતી તો કરવી પડે. એટલે આનંદ મંગલ કરો યારતી હરિ ગુરુ સંતની સેવા. જો પ્રસાદી ધરી દીધી છે અને અમારા ઋષિબેન જો દૂધ પીવે, ઠંડી લાગતી હતી કાલે ને નાહી ધોઈ ટુવેલ વીટીને બેસી ગઈ હતી. જો કે મને ઠંડુ લાગે છે. પછી સ્કૂલે મૂકી આવ્યા હતા, આવી ગયા હતા મંદિરે આપણે. પછી બપોરે હું જો મૂકવા ગઈ હતી ને જનીલને, ત્યારે એક ભાઈ જો આ બેનની કંઈક હેલ્પ કરતા હતા, એને પૈસા માંગ્યા તો એને પૈસા દેતા છે, કારણ કે ત્યારે એને પર્સ ખીચામાં મૂક્યું. એ કોકની મદદ કરવી તો સારું જ છે. પછી આરુષીબેન છૂટી ગયા છે અમારે, હું એને તેડવા અહીંયા પહોંચી ગઈ હતી. જો આરુષી આવે છે, ક્યાંય ગઈ એટલી વારમાં તો આ દેખાણ, કારણ કે આજે આ મોટી છોકરીઓ હતી એ પણ થોડીક વહેલી છૂટી ગઈ છે. આ સ્કૂલમાં નિયમ એવી રીતે છે, સવારે બધી ખાલી છોકરીઓ જ હોય અને સાંજે બપોરે બધા છોકરાઓની હોય છે. એટલે સવારે બધી જો છોકરીઓ જ હોય છે, છોકરા હોય નહીં. હશે કદાચ મોટા ક્લાસમાં છે, 2 ક્લાસમાં, લગભગ તો બધી છોકરીઓ છે. જો રૂમાલ ભીનો કરી અને હાથ ધોશે તો મને ગરમી થાય છે. પછી અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. આજે જવાનું તો મારા મમ્મીને ઘરે. તો જો એ રસ્તામાં પણ એ ફોટા જ પાડે છે, 2 બહેનો છે ને, એ ફોટોશૂટ જ કરવી છે અમારે. પછી અમે પહોંચી ગયા હતા મારા મમ્મીના ઘરે. આ મારા મમ્મીનો ફ્લેટ છે, જો એ શોપાન એલિગન્સમાં રહે છે એટલે એ મેં ફ્લેટમાં પહોંચી ગયા હતા. પછી નીચે આ રીતે છે, એ લોકોને વિંગ્સ અલગ અલગ હોય છે. પછી એમાં આવી ગયા હતા લિફ્ટે, પણ લિફ્ટની થોડીક રાહ જોવી પડી કારણ કે એ 5મા માળે હતી. પછી અમે પહોંચી ગયા એમના ઘરે. જો આ બાળકો છે કેવું કરે છે. અમે જમીને ફ્રી થઈ ગયા હતા, પછી રૂમમાં બેઠા હતા અને આરુષીને જો લેસન કરો બીજ ખેડી છે, પણ આ છોકરાઓ એને લેસન કરવા દેતા નથી. જો આ મારા બેનનો છોકરો છે, આ મોટો, અને ઓલો હતો ને નાનો. આ મારી બેન છે ને આ એના હસબન્ડ છે. જો બર્થડે સેલિબ્રેશન છે આજે મારા ભાઈના છોકરાનો, એટલે એ અહીંયા બધી તૈયારી કરે છે. આ જો મારી ભાભી બેઠી છે ને અમારી માહી જો એ બધી તૈયાર કરે છે. અને અમારા બેનનો નાનો બાબુ છે, ઘોડી આમ સૂઈ ગયો છે. અને અમારે જો અમારા ભાઈ એની છોકરીને લઈને આટા મારે છે કચ્યું. પછી જો સાંજ થઈ ગઈ હતી, પછી છોકરા બધા આવવા માંડ્યા હતા. જો છોકરા આવતા હતા એટલે બધા રમતા હતા. છોકરા થોડી વાર બેસી ગયા અડધી છોકરા શું હોય કે મારી સનેડો એટલે એના માટે સનેડો ચાલુ કરી દીધો હતો. પાણીમાં ખાવી જાય છે, રંગ ન ખાવતો છોકરાને જો જવું હોય જોવા મળી જાય. જો છોકરા બધા ફૂલ એન્જોય કરે છે. સાઈડમાં બેસી મારો વિડીયો નહીં કરતી, વિડીયોમાં તારીફ
માટે અમે ઘૂઘરા લઈ આવ્યા હતા, એના ઘૂઘરા ખવડાવવાના હતા. ચટણી તીખી ચટણી હતી પણ છોકરાઓ ખાય નહીં, અને એક સોડા હતી બોટલ. જો બધા છોકરા નાસ્તો કરવા બેસી ગયા છે ને, એટલા વ્યવસ્થિત બધા બેઠા છે જો લાઈનમાં. જેટલા ને જેટલા ઘૂઘરા ખાવા હોય એટલા કહેજો. જો અમારા આરુષીબેન અહીંયા બેસી ગયા છે જમવા. પછી જો ગિફ્ટ ખોલવાનો વારો આવી ગયો છે. બધાએ ગિફ્ટ બહુ મસ્ત મસ્ત ગિફ્ટ આપી છે. જો પહેલો ગિફ્ટ ખોલ્યું રિયાન્સે, એનો બર્થડે હતો એટલે એને ખોલવી જ પડે ને. ચા કેવો મસ્ત છે કપ, બહુ મસ્ત હતો. પછી ફનિલનો વારો આવ્યો. ફનિલ ખોલે જો એમાં પાણીની બોટલ નીકળે છે. પછી આરુષી ખોલે છે. આરુષી ખોલ્યું હતું, પછી એમાંથી બોક્સ નીકળ્યું. બોક્સ ખોલ્યું તો એમાંથી આ કપ નીકળ્યો છે કાચનું. પછી અશ્વિકાએ ખોલ્યું હતું તો એમાંથી આ રીતે જો ગિફ્ટ નીકળ્યું છે. બહુ મસ્ત રમત છે જો છે. પછી માહીને ખોલ્યું છે એટલે એ ખોલતી હતી એટલે એમાંથી ને હા કલર બોક્સ નીકળ્યો છે. કલર બોક્સ છે, બહુ મસ્ત હતું કલર બોક્સ છે. અત્યારે છોકરાઓને તો શું આવું જ બધું જોઈ. પછી આ છેલ્લી એક ગિફ્ટ હતી, એ ગિફ્ટ ખોલી હતી, મોટી હતી એટલે એને છેલ્લે ખોલી હતી. એમાંથી નહીં નીકળ્યું હતું એ. પછી આ એક જણાવે પછી કલર આપ્યું હતું, એક એ આ રીતે ટી શર્ટ આપેલું હતું. ટી શર્ટ એ બહુ મસ્ત છે જો છે. છોકરાઓને ગમે એટલે મજા આવે. હવે જો છેલ્લું હતું ને એટલે ત્રણેય બાજતા હતા કે હું ખોલું, ઓલો કે હું ખોલું. પહેલાં આરુષે ખોલ્યું, પછી રિયાન્સે જો એમાં પાઉચ નીકળ્યું છે. અને હજી એક ગિફ્ટ બાકી રહી ગયું હતું અશ્વિકાનું. એ અશ્વિકાનો ગિફ્ટ ખોલે છે, એમાંય બહુ મસ્ત છે. જોજો તમે હમણાં ખોલશે ને એટલે બહુ સરસ છે એનું છે ને. જો કેવું મસ્ત છે. એ કે હું આમાં ટ્રેનમાં જઈશ ને ત્યારે ખાઈશ. જો અમારા ધ્યાન એને દેતો જ નથી, લાવી કે મારે જોઈ છે એ કે. પછી જો રિયાન્સભાઈ બેસી ગયા છે એના રમકડા અને એની બધી ગિફ્ટની સાથે. પછી કે હાલો મારો ફોટો પાડી દો ભાઈ કે. એટલે જો એનો ફોટો પાડી દીધો, વિડીયો ઉતારી દીધો. પછી અમારે બહાર જમવા જવાનું હતું એટલે અમે બધે થઈ ગયા હતા તૈયાર. અમે પહેલાં તૈયાર થઈ ગયા હતા. જો આરુષી હિંચકા ખાઈ છે, હિંચકામાં બેસી ગઈ કારણ કે અત્યારે હિંચકો ખાલી હતો. પછી માહીબેને તૈયાર થઈ ગયા હતા, એ હજી ખાતી હતી. પછી અમે પહોંચી ગયા હતા સંધ્યાટાણે. સંધ્યાટાણે પહોંચ્યા હતા તો એ અમારા નીલ, માનવ, એના પપ્પા બધા ત્યાં પહોંચી ગયા હતા. જો છોકરાઓ ત્યાં પણ રમવા જ માંડ્યા હતા. જમવાની કોઈને કાંઈ ઉપાધિ નહોતી, કેકની કાંઈ ઉપાધિ નહોતી. અને અમે બધા ત્યાં બેઠા હતા. હજી હિમાની થોડા ખાવાના હતા એની રાહ જોતા હતા. નીચે તો પહોંચી ન કે હજી નાના હોય એટલે. પછી જો બધા છોકરાઓ ગયા છે. છોકરાઓએ સાથે પોતાનું કેક કાપવામાં બધા તાલી પાડે છે કારણ કે હેપી બર્થડે છે. અમે બે ફોટો પાડી લીધો તો એક વચ્ચે. પછી જો કેક પૂરી થઈ ગઈ, બધા જો ખાવા જ માંડ્યા. પૂરેપૂરી કેક પૂરી કરી નાખી. પછી જો લાઈનમાં બધા જમવા બેસી ગયા. જમવાનું બહુ મસ્ત હતું. અને જો શિયાબેન અમારા માખણ ખાય છે, જમવાનું માખણ ખવડાવે. કેવું જો કાંદોડાની જેમ માખણ ખાઈ ગઈ. પછી ભાવે ને તને માખણ? જો બધું કેવું કરે જો ગટી. હા કેવું મસ્ત માખણ ખાય છે. સાવ મોરું જતું હોય. જો કેવું મોટું લાગે છે એનું. પછી ચાલો અમે નીકળતા હતા એટલે ધ્યાન એમ કે છે બાય 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 બાય. જો હવે એને પપ્પા દેખાડા ને એટલે ભાગ્યો. એને ખબર પડી ગઈ અમારી ગાડી આવી ગઈ. પછી જો અમે નીકળી ગયા હતા. જો આરુષીને નીંદર આવતી હતી. જો કેવી રીતે સૂઈ ગઈ છે. આ મોટા ભાઈની જરૂર એટલે પડે. ચાલો જય શ્રી કૃષ્ણ.